નર્મદા જિલ્લામાં નવરચિત ફાગવેલ તાલુકાના ચિખલોડ બેઠક ઉપર અનોખી ઘટના બની। તમામ ઉમેદવારોએ એકસાથે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ વખત આવું બન્યું। ચિખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવતા શરૂઆતથી જ ગ્રામ્યજનોનો વિરોધ કરી રહ્યા હતા અને તેઓ ગામને કપડવંજ તાલુકામાં સમાવવાનો આગ્રહ રાખતા અને આ માટે અગાઉ પણ આંદોલન પણ કર્યું। વારંવાર રજૂઆતો છતાં માંગણી સ્વીકારવામાં નહીં આવતા ગ્રામ્યજનો દ્વારા બેઠક બોલાવી અને આ તમામ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા વિનંતી કરવામાં આવી। અંતે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને ગ્રામ્યજનોએ ચૂંટણીનો બહિષ્કાર નોંધાવ્યો। અમારો વિરોધ એ જ છે કે અમને કપડવંજ તાલુકામાં રહેવું છે, અમારે ફાગવેલ તાલુકામાં જવું નથી। અમારે ફાગવેલ તાલુકો બન્યો એનાથી અમારે કોઈ નિસ્બત નથી, પણ અમારું ગામ ચિખલોડ ગામને અથવા કપડવંજ તાલુકામાં રાખવામાં આવે એ જ અમારી ગામજનોની સૌની માંગણી છે। અમે છેલ્લા 3 મહિનાથી ધરણા ઉપર બેઠા છે, એટલે અમારી માંગણી એ જ છે સરકારશ્રીને કે અમને કપડવંજ તાલુકામાં રાખવામાં આવે, બસ અમારી એ જ માંગણી છે। એ માટે એમને કશું અમને જણાવ્યું નથી। અમે આપ્યા બધે પત્ર પણ અમને કોઈ જવાબ ફરી પરત જવાબ અમને મળેલો નથી। મેં અપક્ષમાં ફોર્મ ભર્યું હતું, અમે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને ઉમેદવારી તાલુકા કપડવંજ તાલુકો થાય મતલબ કે અમને કપડવંજ તાલુકામાં રાખે એના માટે અમે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એક ભાજપમાંથી, એક કોંગ્રેસમાંથી, 2 અપક્ષમાંથી 4 ઉમેદવારો મહિલા ઉમેદવારો અને તે પણ બક્ષી પંચના ઉમેદવારો છે અને તમામે ફોર્મ પરત ખેંચી લીધા છે। કારણ છે કે અમારું ગામ પહેલેથી અમારી લડત ચાલુ છે કે કપડવંજ તાલુકામાં યથાવત રાખવા। 87-88 દિવસથી અમે અમારો ધંધો રોજગાર બગાડી અને ત્યાં આખું ગામ થઈ બધાને સમય મળે એમ સમય આપી અને તેઓ મંડપમાં આંદોલન આવતા અને એની અંદર સાથ સહકાર આપતા હતા। હજી સુધી આ 87-88 દિવસ થયા ત્યાં સુધી કોઈ નેતા કે અધિકારીએ અમારી ખબર લીધી નથી। તો તમામ ઉમેદવારોએ એક સાથે ફોર્મ પરત ખેંચ્યા છે। બહિષ્કાર કરવામાં આવ્યો છે। ગ્રામ્યજનોની બેઠક બાદ ઉમેદવારો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા આમિર મિર્ઝા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા। ત્યારે ગુજરાતમાં પ્રથમ ઘટના બનવા પામી છે। એમની એક જ માંગ છે કે કપડવંજ તાલુકામાં જ તેમનું ચિખલોડ ગામ રાખવામાં આવે। આપણી સાથે અપક્ષ ઉમેદવાર જેણે ફોર્મ પાછું ખેંચ્યું છે એમના સાથે સીધી વાતચીત કરી। બેન, કેમ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું? અમે અમારી સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે। અમારે એક માંગ હતી કે કપડવંજ તાલુકામાં અમારે જે ચિખલોડ ગામ રહે પણ એના બદલામાં અમને ફાગવેલમાં નાખી દેવામાં આવ્યા છે, એટલા માટે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં એટલા માટે બહિષ્કાર કર્યો છે। આપણી સાથે બીજા પણ ઉમેદવાર છે, આપણે તેમના સાથે વાતચીત કરીએ। ફોર્મ કેમ પાછું ખેંચવામાં આવ્યું? અમે અમારી સ્વેચ્છાએથી ફોર્મ પાછું ખેંચે છે અને અમારું ગામ કપડવંજ તાલુકામાં સમાવેશ રાખે એટલા માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। અમારે કપડવંજ તાલુકામાં અમારું ગામ પહેલા હતું અને અત્યારે અમારું ગામ કપડવંજમાં રાખવાનું છે, એટલા માટે અમે બહિષ્કાર કર્યો છે ચૂંટણી। તમે આંદોલન પણ કરવામાં આવ્યા હતા, શું? હા, આંદોલન હજુ પણ ચાલુ જ છે। પહેલા આ તો અત્યારે આ ચૂંટણી જાહેર થઈ એટલા માટે અમે ફોર્મ પાછા ખેંચ્યા, એટલા માટે હવે બધાય આવે છે જોવા માટે। તે પહેલા 3 મહિના સળંગ અમે બેઠા, કોઈ કાર્યકર કે કોઈ જોવા જ નથી આવ્યું, કોઈ પક્ષનો માણસ પણ જોવા નથી આવ્યો। એટલે અમારે હજુ પણ આંદોલન આ ચાલુ જ રાખવાનું છે ચૂંટણી બાદ। અમારું ગામ જ્યાં સુધી કપડવંજ તાલુકામાં નહીં રાખે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું। હજુ પણ આંદોલન ચાલુ જ રાખવાની ચીમકી ગામજનો અને અપક્ષ ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે। આમિર મિર્ઝા, મંતર ન્યૂઝ। તો ગ્રામ્યજનોની બેઠક બાદ ઉમેદવારો દ્વારા નિર્ણય કરવામાં તો કપડવંજ તાલુકામાં સામેલ કરવાની માંગ લોકો દ્વારા જે કરવામાં આવી છે, તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે। તમામ ગ્રામ્યજનો ચૂંટણીનો બહિષ્કાર નોંધાવ્યો।
ફાગવેલ તાલુકામાં સમાવેશને લઈને ગ્રામ્યજનોનો આ વિરોધ જોવા મળ્યો।